આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ નહીં કે છોકરા છોકરીઓની પસંદગીઓ, એમના રમકડા અને એમના શોખ કેટલા અલગ હોય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ છે? શું આ બધું કુદરતી છે કે પછી સમાજ અમને આવું શીખવે છે? ચાલો આજે આ વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે સેક્સ અને જેન્ડર વચ્ચે શું તફાવત છે, આ રૂઢિગત માન્યતાઓ કેવી રીતે બને છે અને શિક્ષણમાં દરેક બાળકની પોતાની આગવી ઓળખને સમજવી કેમ આટલી જરૂરી છે. છોકરાઓ ગણિતમાં હોશિયાર અને છોકરીઓ આર્ટમાં. આ વાત તો આપણે કેટલીય વાર સાંભળી છે, ખરું ને? પણ શું આ વાતમાં કોઈ તથ્ય છે? ચાલો આજે આની જ પાછળનું સત્ય શોધીએ. હવે પહેલા સવાલનો જવાબ સમજવો હોય ને, તો સૌથી પહેલા આપણે બે શબ્દો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો પડશે. એક છે સેક્સ એટલે કે લિંગ અને બીજો છે જેન્ડર એટલે કે જાતિ. તો જુઓ, વાત બહુ સિમ્પલ છે. સેક્સ એક બાયોલોજિકલ હકીકત છે, મતલબ કે તે શારીરિક રચના પર આધારિત છે, પુરુષ કે સ્ત્રી. પણ બીજી બાજુ જેન્ડર એ સાવ અલગ વસ્તુ છે. એ તો એક સામાજિક અને સાંસ્કૃતિક ખ્યાલ છે. સમાજ કેવી રીતે નક્કી કરે છે કે પુરુષોએ કેવું વર્તન કરવું જોઈએ અને સ્ત્રીઓએ કેવું, એ છે જેન્ડર. આપણે બધાએ આ વાત સાંભળી છે, બરાબર? પણ સમજવાની વાત એ છે કે આ ભૂમિકાઓ કુદરતે નથી બનાવી, પણ આપણા સમાજે ઘડી છે. અને એટલે જ જેમ જેમ સમય અને સંસ્કૃતિ બદલાય છે તેમ તેમ આ ભૂમિકાઓ પણ સતત બદલાતી રહે છે. તો પછી સવાલ એ થાય કે જો આ ભૂમિકાઓ સામાજિક છે તો આપણે એને શીખીએ છીએ ક્યાંથી? આ બધા વિચારો આપણા મનમાં આટલા ઊંડા કેવી રીતે ઉતરી જાય છે? આનો જવાબ છે જાતિગત રૂઢિચુસ્તતા એટલે કે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ. આ છે શું? આ એવા ટૂંકા અને સરળ વિચારો છે જે આપણે છોકરા છોકરીઓ વિશે બનાવી લઈએ છીએ. અને આ બધું આપણે બાળપણથી જ શીખતા હોઈએ છીએ, આપણા ઘરમાંથી, શાળામાંથી અને હા, ટીવી અને ફિલ્મોમાંથી પણ. અને આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. જેમ કે છોકરાઓ બહાદુર હોય એમને રડાય નહીં, અથવા છોકરીઓ તો બહુ લાગણીશીલ હોય છે. જ્યારે આપણે આવી વાતો માની લઈએ છીએ ને, ત્યારે આપણે લોકોને એક નાના એવા ખોખામાં પૂરી દઈએ છીએ અને એમને પોતાની રીતે વિકસવા નથી દેતા. હવે મનોવિજ્ઞાન પાસે આનો એક સરસ જવાબ છે. એક બહુ જ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક હતા, આલ્બર્ટ બંદુરા. એમણે એક સિદ્ધાંત આપ્યો જેને કહેવાય છે સામાજિક શિક્ષણ સિદ્ધાંત. આ સિદ્ધાંત સમજાવે છે કે આપણે આ બધું સામાજિક વર્તન શીખીએ કેવી રીતે. આ આખી પ્રક્રિયા છે ને એ 3 સરળ સ્ટેપ્સમાં થાય છે. પહેલું, બાળક બીજાને જુએ છે. આને કહેવાય નિરીક્ષણ. પછી એ જે જુએ છે એની નકલ કરે છે, એટલે કે અનુકરણ. અને છેલ્લે જ્યારે એ નકલ કરે અને લોકો એના વખાણ કરે કે એને પ્રોત્સાહન આપે ત્યારે એ વર્તન મજબૂત બને છે. આને કહેવાય દૃઢીકરણ. જેમ કે કોઈ નાની છોકરી એની મમ્મીને રસોઈ બનાવતા જુએ. એ થયું નિરીક્ષણ. પછી એ પણ રમકડાથી રસોઈ બનાવવાનો ડોળ કરે. એ થયું અનુકરણ. અને જ્યારે ઘરના લોકો કહે, વાહ કેટલી સરસ રસોઈ બનાવે છે, ત્યારે એને લાગે છે કે આ કામ સારું છે. બસ આ રીતે જ આપણે સામાજિક ભૂમિકાઓ શીખી જઈએ છીએ. ચાલો હવે એ જોઈએ કે આ બધી જે શીખેલી માન્યતાઓ છે એની વાસ્તવિક દુનિયામાં અને ખાસ કરીને આપણી સ્કૂલોમાં શું અસર થાય છે. આજે નાની નાની લાગતી માન્યતાઓ છે ને એ વર્ગખંડના વાતાવરણ પર બહુ ઊંડી અને નકારાત્મક અસર કરી શકે છે અને દરેક બાળકના શીખવાના અનુભવને મર્યાદિત કરી શકે છે. આ અસરો ઘણી રીતે દેખાય છે. ક્યારેક તો પાઠ્યપુસ્તકોમાં જ. પુરુષોને હંમેશા ડૉક્ટર કે એન્જિનિયર બતાવાય અને સ્ત્રીઓને ગૃહિણી. ઘણીવાર શિક્ષકો પણ અજાણતા જ છોકરાઓને વિજ્ઞાનના અઘરા સવાલ પૂછે છે. આ બધાની અસર ક્યાં પડે ખબર છે? બાળકો જ્યારે પોતાની કારકિર્દી પસંદ કરે ત્યારે. તેઓ આ મર્યાદાઓમાં બંધાઈ જાય છે. આ સમસ્યા એટલી વાસ્તવિક છે કે ભારતની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એમાં પણ ખાસ આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે અભ્યાસક્રમમાં જાતિગત સંવેદનશીલતા હોવી જ જોઈએ. ઓકે, તો આપણે જેન્ડરની વાત કરી, પણ હવે ચાલો આનાથી પણ એક મોટા અને મહત્વના સિદ્ધાંત પર જઈએ, અને એ છે દરેક બાળકની વિશિષ્ટતા, એટલે કે વ્યક્તિગત ભિન્નતા. શિક્ષણનો એક સુવર્ણ નિયમ છે, વન સાઇઝ ડઝ નોટ ફિટ ઓલ. મતલબ કે એક જ રીત બધાને લાગુ ન પડે. વર્ગમાં બેઠેલું દરેક બાળક બીજાથી અલગ છે. દરેકની શીખવાની રીત, ગતિ અને રુચિ અલગ અલગ હોય છે. આપણે મોટાભાગે છોકરા છોકરીના તફાવત પર જ અટકી જઈએ છીએ, પણ હકીકતમાં એ તો ઘણા બધા તફાવતોમાંથી માત્ર એક છે. વિદ્યાર્થીઓ શારીરિક રીતે અલગ હોય છે, એમની બુદ્ધિનું સ્તર અલગ હોય છે, એમનામાં લાગણીઓ અને સામાજિક વર્તન પણ અલગ હોય છે. અને હા, એમના શોખ અને રસના વિષયો પણ.
એક સારો શિક્ષક આ બધા જ તફાવતોને સમજે છે. તો સવાલ એ કે આટલા બધા તફાવત આવે છે ક્યાંથી? વેલ, એના પાછળ મુખ્ય 2 કારણો છે. એક છે વારસો, એટલે કે જે ગુણ આપણને આપણા માતા પિતા પાસેથી જનીનોમાં મળે છે, અને બીજું છે વાતાવરણ, એટલે કે આપણો ઉછેર, આપણી સ્કૂલ અને આપણો સમાજ. તો આ બધી ભિન્નતાઓ અને રૂઢિચુસ્ત માન્યતાઓને સમજ્યા પછી શિક્ષણ માટે સાચો માર્ગ કયો છે? આપણે શું કરી શકીએ? જવાબ છે સમાવેશી શિક્ષણ. આ એક એવો વિચાર છે જે કહે છે કે દરેક બાળક, પછી એ ગમે ત્યાંથી આવતું હોય, ગમે તે ભાષા બોલતું હોય કે એની ક્ષમતા ઓછી હોય કે વધારે, દરેકને એક જ વર્ગખંડમાં એકસાથે સન્માનપૂર્વક ભણવાનો અને આગળ વધવાનો હક છે. હવે આ વિચારને ક્લાસરૂમમાં અમલમાં કેવી રીતે મૂકાય? એના માટે શિક્ષકો અમુક પદ્ધતિઓ અપનાવી શકે છે. જેમ કે દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે ભણાવવાની રીતમાં ફેરફાર કરવો, મૂલ્યાંકન માટે માત્ર પરીક્ષા પર આધાર ન રાખવો, પણ પ્રોજેક્ટ્સ અને બીજી પ્રવૃત્તિઓનો પણ ઉપયોગ કરવો, અને સૌથી અગત્યનું, દરેક બાળકની ખાસિયત અને નબળાઈને ઓળખીને તેના પર વ્યક્તિગત ધ્યાન આપવું. આ બધું જોતા એક વાત સ્પષ્ટ થાય છે: શિક્ષકની ભૂમિકા ખાલી ચોપડીનું જ્ઞાન આપવા પૂરતી સીમિત નથી. એમનું સાચું કામ તો એક એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં દરેક બાળક કોઈ પણ ડર કે ભેદભાવ વગર પોતાની ક્ષમતાના શિખર સુધી પહોંચી શકે. તો છેલ્લે એક સવાલ આપણા બધા માટે: આપણે એવા વર્ગખંડો કેવી રીતે બનાવી શકીએ જ્યાં કોઈ સ્ટીરિયોટાઇપ નહીં, પરંતુ દરેક બાળકને ખીલવાની અને વિકસવાની પૂરેપૂરી તક મળે?